આ મોંડ કરીને તો કે ભાવે ભજી લે ભગવાન હેત કરીને આ મનુષ્યના અવતાર થકી મનુષ્યને જે બનવું હોય ને બની શકે એને ગામમાં સરપંચ થવું હોય થઈ શકે તલાટી થવું હોય થઈ શકે મામલતદાર થવું હોય થઈ કે એસપી ડીએસપી મુખ્યમંત્રી કે વડાપ્રધાન થવું હોય તો થઈ શકે અને એમાંથી પણ ઉત્તમ કરણી કરે તો નરમાંથી પણ નારાયણ બની જાય જગુભાઈ માટે મહાપુરુષોએ આપણને કીધું છે કે આ દેહ થકી તો પરમાત્માનું ભજન કરી લે ગુરુ મહારાજના શરણે જઈ એમના વચનના અધિકારી થઈ અને તમે ભજન કરી લો કે ભજન કરું તો મારું ભય મટી જાય ભજન કરો ગુરુ દેવનો એટલે ભય એટલે જન્મ મરણનો ભય જો જન્મ મરણનો ભય મટાડવો હોય તો આ દેહે કરી અને આપણે સદગુરુ મહારાજનું ભજન કરવું પડે નકે પછી કેવું થાય બાપુ ખબર એક ગામમાં એક જમાઈ આયા આ દાડે થોડસો કે સત્સંગ છો તો એટલે મને આ યાદ આવી છે દર્શન જવનરો એક જમાઈ આયા બે બોલ પેન લાયા હવે બે કલર ની હતી હો એટલે અહીંયા આયા એટલે એની હાહુમાં તો ખૂબ આવકાર આલ્યો ગાડલો પાથર્યો ઓશેકો આલ્યો અને જમાઈ તો બેઠા ચાપવાણી કરાયું અને એવામાં ટપાલ લઈને આવ્યો ટપાલ લઈને આવ્યો એટલે ટપાલ તો જમાઈ બેઠા કઈ મોસે મેલી જતો રહ્યો એટલે એમના હાહુમાં હતા કે એટલે એને બાપડાએ એ ટપાલ લઈને જમાઈને આલી કે લે જમાઈ તમે આ વાસો આમાં શું લખેલું છે ક્યાં ગોમ થી આવી હવે જમાઈ હાવ મારા જેવા હતા ભણ પોતે તો ટપાલ ખોલી અને એમના મા બાપના વચન યાદ આવ્યા કે મારા મા બાપે ઘણું કીધું હતું ગોમના ઘણું કીધું પણ કોઈ હું ભણ્યો નહીં કે ભણ તારા જીવનમાં કોમ આવશે નકે તું એમને એમ રહી જાય પણ તે કોઈનું મોન્યું નહીં અને આ ભણ રહ્યો જો હવે ના વાસો તો કોઈ આબરું જાય એટલે પોતે આ બધું યાદ કરી અને રોવા માંડ્યા પોતે રોયા એટલે પેલા હાહુમાં ભાળી જાય કે મારું મોટું મોનો ના મોનો કોક અડીને મરી ગયેલું લાગે અને એમાં હાવ નોનું હોય તારા જમાઈને આટલું કાઠું લાગે ને લાગે નહીં હાહુમાં એ તો કોઈ જમાઈને પૂછ્યું નહીં પોતે ઘરમાં જઈને વાલ્યો છે પોતે જ રોવા માંડ્યા આડોશી પાડોશી ને વાપર્યું એટલે એ આઈ ભેગી રોવા માંડી આ તો એક આઈ બે આઈ ગંગામાં આયો સીતામાં આયો દરિયા કાંઠી આયો બધાય આઈ રોવા જ માંડ્યા કોઈ પૂછ્યું જ નહીં થોડીક વાર રોઈ અને સોનરાઈને પૂછ્યું કે હે ગંગામાં કોણ મરી ગયું તો કે મને ખબર નથી અને તારે એ તો કે પૂછો જમાઈ એટલે એક સમજુમાં હતા એટલે પૂછવા જાય કે હે જમાઈ કે હા કે કોણ મરી ગયું કે કોઈ મર્યું ના અને તો આખી આ મોકાઈ મંડળજી માટે મહાપુરુષો આપણને એમ કહે છે કે આ મનુષ્ય અવતાર તમને મળ્યો છે આ વારંવાર આવશે નહીં આ જિંદગીમાં આખી જિંદગી મોકાઈ ના મંડાય એટલા માટે પરમાત્માનું ભજન કરી લેજો ને ભજન કરી લેજો બોલો સતગુરુ ભગવાન કી જય।